સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, તમારો પ્રશ્ન છે સમાધિ મરણ આરાધનાની માળા કરવા બાબત. પરમ કૃપાલદેવે કહ્યું છે, એકવાર જો સમાધિ મરણ થયું તો સર્વકાળના અસમાધિ મરણ ટળશે. સમાધિ મરણ કરવા સમ્યક દર્શનની જરૂર છે, સાચી શ્રદ્ધાની જરૂર છે. પૂજ્ય પ્રભુશ્રીજીએ પરમ કૃપાલદેવના આશ્રય અને ભક્તિથી સંકેતની પ્રાપ્તિ કરેલ, જેનો ઉલ્લેખ સ્વયં પરમ કૃપાલદેવે મોરબીના મેજિસ્ટ્રેટ ધારસીભાઈને ચૈત્રવદ ચોથ 57 રાજકોટ મુકામે નર્મદા મેન્શનમાં કરેલ. ધારસીભાઈ આ વિગત પત્ર વાટે અંબાલાલભાઈને જણાવેલ. જે પ્રભુશ્રીજીએ મૃત્યુને મૃત્યુ મહોત્સવ બનાવી અપૂર્વ સમાધિ મરણ સાધ્યું, તેઓએ ભાવદયાથી છૂટવાના કામે માટે આ સમાધિ મરણ આરાધના વ્રતની યોજના કરી છે. સમાધિ મરણ સહિત દેહ ત્યાગ કરવાની ભાવના દ્રઢ કરવા માટે દિવાળીના 4 દિવસ ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી અને બેસતું વર્ષ એમ 4 દિવસની આરાધના જણાવેલ છે. આ 4 દિવસ ધર્મ ધ્યાનમાં એટલે ભક્તિભાવમાં ગાળવાનો બોધ છે. તેઓએ બોધ્યું છે કે આ દિવસો દરમિયાન સમાધિ મરણની માળા સાથે બ્રહ્મચર્ય પાળવું, સાદો ખોરાક કે એક વખત જમવાનો નિયમ કરવો, થાય તો ઉપવાસ આદિ બને તો કરવો, બને તેટલો ત્યાગ વૈરાગ સેવવો, રોજ 36 માળા ગણવાની આજ્ઞા છે. 3 રત્ન સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ અર્થે, મોહનીય કર્મની 28 પ્રકૃતિના નાશ માટે અને 5 જ્ઞાન માટે આ 36 માળાનો ક્રમ પૂજ્ય પ્રભુશ્રીજીએ ગોઠવ્યો છે. પ્રથમ 3 માળા સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્રની પ્રાપ્તિ માટે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની ગણવાની કહી છે. ત્યારબાદ 28 માળા પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ મંત્રની ગણવાની છે. તેમાં પ્રથમ 3 માળા મિથ્યાત્વ મોહિનીય, મિશ્ર મોહનીય અને સંકિત મોહનીના ક્ષય માટે એટલે કે ક્ષાયક સંકિત થવા માટે ફેરવવાની છે. પછીની 4 માળા અનંતાનુબંધી કષાય, ક્રોધ, માન, માયા અને લોભના નાશ માટે કરવાની છે. આ 3 પ્રકૃતિ મિથ્યાત્વ મોહિની, મિશ્ર મોહિની અને સંકિત મોહિની અને 4 કષાય અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ, 7 પ્રકૃતિ નાશ થાય કે જીવ સંકિતની પ્રાપ્તિ કરે. બીજી 4 માળા અપ્રત્યાખાની કષાયના નાશ માટે એટલે દેશ ચારિત્રની પ્રાપ્તિ માટે કરવાની છે. 4 માળા પ્રત્યાખાની કષાયના નાશ માટે એટલે સર્વ ચારિત્રની પ્રાપ્તિ માટે અને 4 માળા સ્વંજલન કષાયના નાશ માટે અર્થાત કેવળ જ્ઞાનની પ્રાપ્તિ માટે ફેરવવાનો બોધ છે. એમ કુલ 16 કષાયના નાશ માટે 16 માળા થઈ. ત્યારબાદ 9 માળા, 9 નો કષાય, હાસ્ય, રતિ, અરતિ, ભય, શોક, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ અને નપુંસક વેદના નાશ માટે ફેરવવાની હોય છે. આમ સર્વ મળીને 3 + 16 + 9 28 માળા પરમગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞદેવ મંત્રની થઈ. છેલ્લે 5 માળા આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રે આ મંત્રની 5 જ્ઞાનને આવરણ કરનાર 5 જ્ઞાનાવરણીય કર્મના નાશ માટે એટલે કે તે જ્ઞાનની પ્રાપ્તિ માટે ફેરવવાની છે. તેમાં પહેલી મતિ જ્ઞાન નિર્મળ થવા, બીજી શ્રુત જ્ઞાન પ્રગટવા, ત્રીજી અવધિ જ્ઞાન થવા, ચોથી મન પ્રયોગ જ્ઞાન ઉપજવા અને 5મી કેવળ જ્ઞાન પ્રકાશવા ફેરવવાની છે. આમ 4 દિવસ રોજ 36 માળા ગણતા કુલ 144 માળા થાય. દિવાળીના દિવસોમાં સમાધિ મરણની આરાધના માટે ધર્મસ્થળ, નિવૃત્તિ સ્થળ કે આશ્રમ જેવા શાંત અસંગ વાતાવરણમાં ગાળવાનું થાય તો ઉત્તમ. તેમ ન બને તો જ્યાં રહેવું થાય ત્યાં માળા વગેરેનો ક્રમ સમાધિ મરણ અર્થે કરવા જ્ઞાનીઓનો બોધ છે. જેટલી જાગૃતિ સાથે પુરુષાર્થ થાય તેટલી સમાધિ મરણની વધુ તૈયારી થાય. ઘરના બધા અથવા જેટલા હોય તેટલા નાના મોટા, પતિ પત્ની, ભાઈ બહેન, મા બાપ વગેરે સર્વે મળી આ ભક્તિ આરાધન કરે તો ઘણો આનંદ અને ઉત્તમ ભાવ સ્ફુરે એવી જ્ઞાનીની શીખ છે. આશ્રમ કે મંદિરની જેમ ઘેર પણ એક જણ બોલાવે અને બીજા ઝીલે એ પ્રમાણે બોલી શકાય. વળી માત્ર એક જ વ્યક્તિ કે અમુક જ વ્યક્તિ નહીં પણ ભક્તિભાવવાળા અલગ અલગ વ્યક્તિઓ બોલાવે, તેથી બધાને રસ જળવાઈ રહે, થાક લાગે નહીં અને સૌને પોતે ભક્તિ કરાવવાનો ઉત્સાહ જળવાઈ રહે. નાના મોટા સર્વે જો સ્પષ્ટ ઉચ્ચાર કરે તેવા હોય
તેઓને ઉદાર ભાવે માળા બોલાવવા દેતા ભક્તિનું વાતાવરણ સર્જાય છે. નવા જીવો ભક્તિ પ્રત્યે આકર્ષાય છે અને માર્ગ પ્રભાવનાનું ઉત્તમ નિમિત્ત બને છે. સર્વ અવસ્થામાં શુચિ અશુચિ ગણ્યા વિના મંત્રનું સ્મરણ થઈ શકે છે એમ પૂજ્ય પ્રભુજીએ કહેલું છે. મંત્રરૂપી સ્નાનથી આત્મા સદાય પવિત્ર રાખવાનો લક્ષ્ય મુખ્ય હોય તો શરીરની સૂચિ વગેરેમાં ઓછા વિકલ્પ થાય. પ્રભુજીજી કહેતા કે આઘોરી મંત્ર છે તેને અશુચિ લાગતી નથી. એક સાથે 36 માળા ન ગણી શકાય તો 18 અથવા 22 માળા ફેરવી થોડી વિશ્રાંતિ વિરામ લઈ બાકીની માળા ફેરવવા ફરી ક્રમ શરૂ કરી શકાય. વળી શારીરિક અવસ્થાને લઈને બોલી ન શકાય તો માત્ર ભાવપૂર્વક સાંભળવાથી પણ હિતનું કારણ થાય. સંજોગોવશાત રાત્રે અનુકૂળતા ન હોય તો સવારે વહેલા પણ શાંત વાતાવરણમાં માળા કરી શકાય. એકી બેઠકે 36 અથવા સંજોગ અનુસાર 2 કે 3 ભાગ કરી નાખે તો પણ માળા કરવાનો નિયમ એ રીતે પણ પૂરો કરવાનો લક્ષ્ય રાખવાનો છે. કોઈ અણધારી સમસ્યા આવી જાય અને એકાદ દિવસ ક્રમ છૂટી જાય તો પછી વળતે દિવસે માળા કરી ક્રમ ટકાવી રાખવાનો બોધ છે. બેઠા બેઠા કે સૂતા સૂતા, મંદિરમાં કે ઘેર, ઇસ્પિતાલમાં કે રસ્તામાં મુસાફરી કરતા ગમે તે સ્થળે, ગમે તે કાળે, સવારે, બપોરે, સાંજે કે રાત્રે, નાયા વગર કે મેલા કપડે, અન્ય કોઈ પણ સ્થિતિમાં બાળ, યુવાન, વૃદ્ધ, સ્ત્રી પુરુષ કે નપુંસક કે સ્ત્રીને માસિક ધર્મ એટલે રજસ્વલા દરમિયાન પણ આ મંત્રનો જાપ મનમાં ગણ્યા કરવો કે જે અચિંત્ય ફળનું કારણ છે. ભાવપૂર્વક સ્મરણ મંત્રમાં ચિત્ત રહે અને દેહ છૂટે તો તે પણ સમાધિમરણ ગણવામાં આવ્યું છે. આખા જીવન દરમિયાન કરેલ ધર્મકરણી ત્યારે જ સફળ થઈ ગણાય જો અંતિમ સમયે સમાધિ સહિત દેહ છૂટે તો. જૈનેતરમાં ઘણી વાતો આવે છે કે કોઈ વ્રતથી કોઈના દુઃખ દૂર થયા વગેરે, પણ એ તો બધી લૌકિકની વાત. આ વ્રત તો અલૌકિક વ્રત છે જે જન્મ મરણ ટાળી જીવને શાશ્વત સુખની પ્રાપ્તિ કરાવે છે. મંત્ર તો ઘણા છે પણ જ્ઞાની આપે તે મંત્ર, મંત્ર મૂલમ ગુરુ વાક્યમ. વૈદ્ય નાડી તપાસી આપે તે સાચી દવા. દવાની દુકાનમાં તો ઘણી દવાઓ છે. આપણને આ ભવરોગના નિષ્ણાત તરફથી મળેલ ઔષધ છે તે વિચારરૂપી ધ્યાન સાથે, આજ્ઞારૂચિરૂપ પરેજ સાથે આરાધે તો શાશ્વત સુખ મળે એમ છે. આ ત્રણેય મંત્રોમાં દેવ, ગુરુ અને ધર્મની શ્રદ્ધા આવી ગઈ કે જેને સમ્યક દર્શન કહ્યું છે. પૂજ્ય શ્રી બ્રહ્મચારીજી પ્રજ્ઞાબોધમાં લખે છે કે સુવર્ણ મંદિર ઉપર શોભે રત્નકળશ સુંદર જેવો, તેમ સમાધિ મરણ યોગ પણ વ્રત મંડન માની લેવું. પણ જો ન સમાધિ મરણ સાચવે, વ્રત અભ્યાસ ન સફળ થયો, શસ્ત્રોની તાલીમ નકામી, રણક્ષેત્રે જો ચૂકી ગયો. જીવન દરમિયાન કરેલું છેલ્લે આવીને ઊભું રહે છે. મતિ એવી ગતિ, લેશ્ય પણ બધું કર્યું હોય તેને આધારે બદલી જાય. આત્મ અનુભવીએ ભાવદયાથી આપેલ આ માળાના આરાધનથી મહાલાભ અને સમાધિમરણ થવાની તૈયારી થાય છે. કાળનો કાળ કરે એવી શ્રદ્ધા જન્મે તો અનિત્ય જીવનમાં નિત્યતા હાંસલ થાય એવું આ વ્રત છે. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.